નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। નવસારી શહેરમાં છેલ્લા 1.5 વર્ષમાં દિવસ દરમિયાન થયેલી ચોરીઓનો ભેદ નવસારી એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે અને નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના સિસોદરા ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ પરથી મુંબઈના 2 રીઢા ચોરટાઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે બીજા 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા થોડા મહિનાઓથી શહેરમાં થતી ચોરીઓનો ભેદ ઉકેલવા કરેલી કસરતમાં સફળતા મળી છે। નવસારી એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી થોડા દિવસે ચોરી કરતી મહારાષ્ટ્રની ગેંગના 2 ચોરટાઓને પકડી પાડ્યા હતા। એલસીબી પોલીસે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના સિસોદરા ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ ઉપર ફિલ્ડિંગ ગોઠવી મહારાષ્ટ્રના પાલઘરના વસઈના 39 વર્ષીય શાવેઝ દુલારે અનવર ખાન અને 36 વર્ષીય મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ ઉર્ફે બિભૂતિ ચૌધરીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા નવસારી ટાઉન, નવસારી ગ્રામ્ય, જલાલપોર અને બિલીમોરા સાથે સુરત શહેરના 2, આણંદની 1 અને અંકલેશ્વરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જ્યારે તેમની સાથે ગેંગમાં બીજા 2 ચોર સાજિદ શેખ અને જતીન ઉર્ફે જીતુચુરી પાટીલ પણ સામેલ હોવાનું સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે બંને પાસેથી 2.34 લાખની સોનાની લગડી, 75,000 રૂપિયા રોકડા અને 60,000ના 3 મોબાઈલ ફોન મળી કુલ 3.69 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસને વેગ આપ્યો છે। નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનતા બનાવો બાબતે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈ શ્રી વિજય જાડેજા સાહેબના માર્ગદર્શન અને નેજા હેઠળ એલસીબીની અધિકારીશ્રીઓની અલગ અલગ ટીમો પોલીસ કર્મચારી જોડે બનાવવામાં આવેલ આ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે, જેમાં આ જે નવસારીના સિસોદાથી ગ્રીડ તરફ આવતા સર્વિસ રોડ ઉપર નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને માહિતી મળેલ કે 2 આરોપીઓ જે ઘરફોડ ચોરીના છે એ શંકાસ્પદ જણાઈ આવેલા છે। એવી માહિતી મળતા આ જે આરોપીઓ છે શાવેઝ દુલારે અનવર ખાન રહે સોપારા ગામ, નાલા સોપારા, તાલુકો વસઈ, જિલ્લો પાલઘર, અને બીજો જે આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ એ પણ રહે વિરાર ઈસ્ટ, તાલુકો વસઈ, જિલ્લો પાલઘર નાઓના 2 જણને શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ આ નવસારી જિલ્લાની 5 અને બીજા 4 બીજી અનડિટેક્ટ જે ગુનાઓ હતા ઘરફોડ ચોરીના દિવસ દરમિયાનના એની કબૂલાત કરેલ હતી, જેની પાસેથી અંગ ઝડતીમાંથી સોનાની લગડી, રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ 3,69,000 રૂપિયા જેટલો મુદ્દામાલ એમની પાસેથી મળી આવેલ હતી। અને એમને એમની એમઓ બાબતે પૂછતા એ લોકોએ જણાવેલ કે અમે આ જે બાઇક છે એ ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડીને નાના સોપારા વિરારથી નીકળી આ લોકો અહીંયા ગુજરાતના રાજ્યના અલગ અલગ શહેરોમાં જઈ બપોરે આ રેકી કરી અને જે બંધ ઘર હોય એને દિવસ દરમિયાન તોડી નકુજો તોડીને ચોરી કરવાની આમની એમો છે। આ જે પહેલો આરોપી છે શાવેઝ દુલારે એમના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય તેમજ મહારાષ્ટ્રમાં કુલ 8 ગુનાઓ દાખલ થયેલ છે, અને જે બીજો આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ એના વિરુદ્ધમાં 14 જેટલા ગંભીર ગુનાઓ આ ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે। આ પૂછપરછ દરમિયાન બીજા 2 આરોપીઓ સાજિદ અકબર અલી શેખ અને જતીન જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના સોપારા, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્રના વોન્ટેડ છે, અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબૂલાત કરેલ છે। પોલીસ પકડમાં આવેલા મહારાષ્ટ્રના રીઢા ચોર શાવેઝ અને મોન્ટુ બંને મહારાષ્ટ્રથી બાઇક ઉપર આવતા અને ગુજરાતમાં પ્રવેશતા જ બાઇકની નંબર પ્લેટ બદલી નાખતા હતા। ગુજરાતમાં આવ્યા બાદ તેઓ બંધ મકાન ટાર્ગેટ કરી 15 થી 20 મિનિટમાં ચોરી કરી ત્યાંથી સીધા મહારાષ્ટ્ર ભાગી જતા હતા। શાવેઝ સામે અગાઉ પણ મુંબઈ અને ગુજરાત મળી કુલ 8 અને મોન્ટુ સામે મુંબઈમાં 14 ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા। પોલીસે વોન્ટેડ ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।